કેમ આવી હાલતમાં? એમાં મમ્મી ભાગી ગઈ છે. કોણ ભાગી ગયું? મમ્મી ક્યાં ભાગી ગયા? હું મામા ત્યાં છું. હે, તમારું નામ શું છે? ધર્મેન્દ્ર ધર્મેન્દ્રભાઈ દેવેન્દ્રભાઈ અંબાણી. અંબાણી. હું જ ઘર ચલાવું છું. શું કરો છો? મારું ઘર ચાલે છે. માંડ માંડ ઘર ચાલે છે. પણ તમારી હાલત તો જો, કેટલા દિવસથી તમે આવી હાલતમાં છો? પૈસા જ નથી મારી જોડે. પૈસા નથી. આ ભાજી પાઉં આવે ને એના પર રહું છું. તમારી હાલત બી જો, નાયા ધોયા નથી, નખની હાલત જો, કપડાં જો, દુર્ગંધ આવે છે. આ બધું કેટલું વ્યવસ્થિત નાઈ ધોઈને ફ્રેશ થઈને તો રહેવાય ને. ના કાલ થઈ જશે કાલ થઈ જાવ. ચલો ને મારી જોડે. આવો, ગાડી તમે લેવા માટે આવ્યા છે. ના ધર્મેન્દ્રભાઈ, હા. હે ને, આવી જાઓ, આવી જાઓ. હવે નાઈ લો, ફ્રેશ થઈ જાઓ. હા નહીં આવતો ત્યાંથી નહીં આવે. આ ટોપી નીકાળો તો તમારી. વાળ તો કમ્પ્લીટ. કોને કાપ્યા? કપાય ને? હા, હાલો આવો, અંદર આવતા હાલો મારી જોડે. અહીંયા જતા રહો તમે. હમણાં પાણી ગરમ આપે છે, થોડું નાહી ધોઈને નવા કપડાં પહેરી લો, હે ને? પછી ફ્રેશ થઈને પછી આપણે વાત કરીએ. આવતા રહો. પછી જમવાનું છે ને તમારે? હા જમવાનું છે ને? જમી લઈએ ને. તમે જતા રહો, હું તમારા માટે કપડાની બધી વ્યવસ્થા કરાવું. ધર્મેન્દ્રભાઈ, તમે રોડ ઉપર છેલ્લા 1-1.5 વર્ષથી આવી રીતના ફરતા હતા, ઓલા કાકા તમને કહેતા. હા અને ખાલી ભરાઈ મારું તમને. હે, શું બોલ તમારા છોકરા. તો તમે હાથ બાથ ને જો આ કેવી હાલત હતી, આ ઘસી ઘસીને તમને નવડાયા અત્યારે. તો સુધરી જશે હાથ બધું બસ. વ્યવસ્થિત રહેશે તમારી. વ્યવસ્થિત રહેશો. હા હવે બસ બરોબર.